ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર. એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા કાર્ય અને એના અગત્યના 6 કિસ્સાઓ. આજે આપણે જોઈએ ગતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે શું? પહેલા તો ઉર્જા એટલે શું? તો કોઈ પણ પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા. કોઈ પણ પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને તેની ઉર્જા કહે છે. કોઈ પદાર્થમાં કાર્ય કરવાની ક્ષમતા વધારે હોય તો તેની ઉર્જા વધારે છે તેમ કહેવાય. કોઈ વ્યક્તિમાં કામ કરવાની ક્ષમતા ઓછી હોય તો તેની ઉર્જા ઓછી છે તેમ કહેવાય. પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે, પરંતુ પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. પદાર્થની ગતિને કારણે પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ દોડતો દોડતો આવીને આપણી સાથે અથડાય તો તે ગતિમાન અવસ્થામાં છે, માટે એ વ્યક્તિ સાથે સંકળાયેલી ઉર્જા એ ગતિ ઉર્જા કહેવાય. પદાર્થની ગતિને કારણે પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા એટલે પદાર્થની ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર છે K બરાબર હાફ mv², 1/2 mv². ઉપર નીચે m વડે ગુણતા m વડે ભાગતા. ઉપર વડે m વડે ગુણો ને m વડે ભાગો તો ઉપર m² v² છેદમાં 2m થશે. પણ આપણે અગાઉ ભણી ગયા ચોથા પાંચમા ચેપ્ટરમાં કે રેખીય વેગમાનનું સૂત્ર P બરાબર mv થાય, દળ અને વેગનો ગુણાકાર એટલે રેખીય વેગમાન. તો ઉપર p² થઈ જશે. તો ગતિ ઉર્જાનું બીજું સમીકરણ p²/2m. આ બે સૂત્રો ખાસ યાદ રાખવાના, અને આ સમીકરણ પરથી આપણે કહીશું કે ગતિ ઉર્જા એ વેગમાનના વર્ગના સમપ્રમાણમાં છે. કે ચલે છે p². ગતિ ઉર્જા એ રેખીય વેગમાનના વર્ગના સમપ્રમાણમાં છે. જો રેખીય વેગમાનનું મૂલ્ય બમણું કરવામાં આવે તો ગતિ ઉર્જા 4 ગણી થાય. બમણું સ્ક્વેર કરવાનું. રેખીય વેગમાન જો 3 ગણું થાય તો ગતિ ઉર્જા 9 ગણી થાય. ગતિ ઉર્જા એ પણ અદિશ ભૌતિક રાશિ છે. એનો એકમ પણ જૂલ થાય. પારિમાણિક સૂત્ર 122. 1 જૂલ બરાબર 10⁻7 અર્ગ. તો શું લખાય? 1 અર્ગ બરાબર 10⁻7 જૂલ. તો આ થયું ગતિ ઉર્જા વિશેની માહિતી. એના પછી આ ચેપ્ટરની મોસ્ટ IMP થિયરી કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય સાબિત કરો. તો ધારો કે m દળ ધરાવતા પદાર્થ ઉપર F સદિશ જેટલું બાહ્ય બળ લગાડવામાં આવે તો તે પદાર્થ બાહ્ય બળની દિશામાં D સદિશ જેટલું સ્થાનાંતર કરે છે. જો m દળ ધરાવતા પદાર્થ ઉપર F જેટલું બાહ્ય બળ લગાડવામાં આવે અને જે D જેટલું સ્થાનાંતર કરે તો પદાર્થ પર થતું કાર્ય અગાઉ ભણ્યા એ પ્રમાણે W બરાબર F સદિશ ડોટ D સદિશ થાય. પરંતુ આપણે જાણીએ છીએ કે F બરાબર ma, તો સમીકરણ થશે mad. W ઇઝ ઇક્વલ્સ ટુ mad. અચળ પ્રવેગી ગતિના 3 સૂત્રો આપણે ત્રીજા ચોથા ચેપ્ટરમાં ભણ્યા. એમાંથી ત્રીજું સૂત્ર v² - v02 બરાબર 2ad. આ એ અંતિમ વેગ છે, v0 એ પ્રારંભિક વેગ છે. આમાંથી આપણે જો a અને d ને સૂત્રનો કરતા બનાવીએ તો a સદિશ ડોટ d સદિશ બરાબર v² - v02/2. 2 છેદમાં લઈ જવાના. આને નામ આપો સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 ઉપરથી w બરાબર સૂત્ર કયું હતું? mad. એમાં તમારે AD ની જગ્યાએ આ સૂત્ર મૂકી દેવાનું, v² - v02/2. પછી કૌંસ છૂટો પાડવામાં આવે તો આ v² ગુણાશે અને બગડો બંનેના છેદમાં આપી દો તો સૂત્ર બનશે 1/2 mv² - 1/2 mv02. પણ 1/2 mv² એ ગતિ ઉર્જા થશે અને હાફ mv02 એ k0 થશે. એટલે કે જો તમે v0 ને પ્રારંભિક વેગ કહો છો તો k0 એ પ્રારંભિક ગતિ ઉર્જા કહેવાય, અને v એ અંતિમ વેગ હોય તો k એ અંતિમ ગતિ ઉર્જા છે.
અને અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર, જેને આપણે ડેલ્ટા કે વડે દર્શાવીએ છીએ. આમ W બરાબર ડેલ્ટા કે સૂત્ર સાબિત થાય. તેથી કહી શકાય કે કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર કોઈ પણ કણની કે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ તેની ઉપર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. આ ચેપ્ટરને ફરીથી કહું છું, મોસ્ટ આઈએમપી થિયરી. અને આ જે W બરાબર ડેલ્ટા કે છે એનો આપણે 12 સાયન્સમાં પણ ઉપયોગ કરીશું, દાખલાઓમાં અને થિયરીમાં. એટલે આ સૂત્ર ખાસ યાદ રાખજો. અને ગતિ ઉર્જા કાર્ય ઉર્જા પ્રમેય એ સાર્વત્રિક પ્રમેય છે. આ એનું વિધાન, આ એનું સૂત્ર. ફરીથી W બરાબર FD પણ F બરાબર MA તો MAD. અચળ પ્રાયોગિક ગતિનું ત્રીજું સૂત્ર એપ્લાય કર્યું. ED ને સૂત્રનો કરતા બનાવીને આમાં કિંમત મૂકી દો. કૌંસ છૂટો પાડો એટલે હાફ mv² હાફ mv02. આ અંતિમ વેગ તો પ્રારંભિક વેગ તો પ્રારંભિક ગતિ ઉર્જા, v અંતિમ વેગ તો અંતિમ ગતિ ઉર્જા. તો કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ તેની ઉપર લાગતા પરિણામી બાહ્ય બળ, પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. એની ઉપરથી ઉદાહરણ નંબર 6.2. આપણે જાણીએ છીએ કે વરસાદનું જે ટીપું છે એ નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષી બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધકીય બળની અસર હેઠળ પડે છે. જ્યારે વરસાદનું ટીપું નીચે પડે ત્યારે એની પર બે પ્રકારના બળો લાગે, ગુરુત્વાકર્ષી બળ, અને એ ટીપું હવામાંથી જ્યારે પસાર થઈને આવતું હોય ને ત્યારે હવા વડે પણ એની ઉપર કંઈક અવરોધકીય બળ લાગે. એ અવરોધકીય બળ ઉપર તરફ હોય, ગુરુત્વાકર્ષી બળ નીચે તરફ હોય. અવરોધકીય બળ એ ટીપાની ઝડપના સમપ્રમાણમાં છે. ધારો કે 1 ગ્રામ દળનું એક ટીપું 1 કિલોમીટરની ઊંચાઈથી પડે છે. જમીન ઉપર 50 મીટર પર સેકન્ડની ઝડપથી સ્પર્શે છે. એટલે પહેલાં તો ટીપાનું દળ લખી નાખ્યું 1 ગ્રામ, કિલોગ્રામમાં કન્વર્ટ કરો તો 1 × 10⁻³ કેટલી ઝડપથી પડે છે? 50 મીટર પર સેકન્ડ. કેટલી ઊંચાઈથી? 1 કિલોમીટર એટલે કે 1000 મીટર. હવે એટલી ઊંચાઈથી મુક્ત પતન થાય છે. એટલે એટલી વસ્તુ આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા હતા ખાસ, કે અધો દિશામાં મુક્ત પતન એટલે એના માટે પ્રારંભિક વેગ શું આવે? 0. તો આ શું કહેવાય? અંતિમ વેગ કહેવાય. આ શું કહેવાય? અંતિમ વેગ કહેવાય. તો ટીપાની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે કે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. પણ પ્રારંભિક વેગ 0 છે ને, તો પ્રારંભિક ગતિ ઉર્જા પણ 0 જ આવશે. એટલે પહેલા તો આપણે સૂત્રો મૂકી દીધા, હવે આપણે કિંમતો મૂકીએ. તો 1/2 દળ 1 × 10⁻³. અંતિમ વેગ આપેલો છે 50, પ્રારંભિક વેગ તો 0 છે એટલે ગતિ ઉર્જા 0 થઈ જશે. 50 નો વર્ગ 2500 10⁻³ ભાગ્યા 2, તો જવાબ આવશે 1.25 જૂલ. હવે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય, બળનું સૂત્ર શું થાય? W બરાબર FD. કયું બળ લાગે? વજન બળ એટલે માજી mg. કેટલું અંતર કાપવાનું? તો D બરાબર h જેટલું અંતર કાપવાનું, હાઈટ જેટલું. દળ 1 × 10⁻³. જીની કિંમત આપણે આમ તો 9.8 છે, પણ જી આપણે 10 લીધો મીટર પર સેકન્ડ સ્ક્વેર. h કેટલું છે? 1000 મીટર એટલે 10⁻³ +3 -3 કેન્સલ થશે. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય 10 જૂલ આવશે. G ફોર ગ્રેવિટેશનલ ફોર્સ એટલે WG. કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે? W બરાબર ડેલ્ટા કે. કેટલું કાર્ય, કોના કોના વડે કાર્ય થાય? તો એક તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય WG, અને બીજું અવરોધકીય બળ વડે થતું કાર્ય WR. R ફોર રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ એટલે રેઝિસ્ટિવ ફોર્સ એટલે અવરોધકીય બળ. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય અને અવરોધકીય બળ વડે થતા કાર્યનો સરવાળો. તો WR ને તમે સૂત્રનો કરતા બનાવો તો શું થાય? ડેલ્ટા કે માઇનસ WG. ડેલ્ટા કે કેટલું છે? 1.25, WG 10. તો જવાબ આવશે -8.75. આપણને બીમાં શોધવાનું કીધું હતું કે અજ્ઞાત અવરોધકીય બળ વડે થતું કાર્ય શોધો. તો અજ્ઞાત અવરોધકીય બળ વડે થતું કાર્ય -8.75 જૂલ મળ્યું.
આપણે અગાઉ ભણ્યા કે કાર્ય ઋણ હોઈ શકે. કેમ ઋણ આવ્યું? કારણ કે અવરોધકીય બળ એ હંમેશા ઋણ હોય. આપણે કોઈ પણ વ્હીકલ્સમાં બ્રેક એપ્લાય કરીએ અને એના કારણે જે બ્રેકિંગ ફોર્સ ઉત્પન્ન થાય, બ્રેકિંગ બળ, બ્રેકિંગ ફોર્સ એ એક પ્રકારનો અવરોધકીય બળ જ છે. એની કિંમત પણ આપણને કેવી મળે? ઋણ મળે. કારણ કે અવરોધકીય બળ જો ઋણ મળે તો એના વડે થતું કાર્ય પણ આપણને ઋણ મળશે અને એટલા માટે WR આપણને -8.75 મળ્યો. ત્યારબાદ છે ઉદાહરણ નંબર 6.3. એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ 200 ન્યૂટન છે. વિરુદ્ધ દિશામાં લાગે. એટલે આ કયા પ્રકારનું? મેં હમણાં કીધું એ પ્રમાણે બ્રેકિંગ ફોર્સ છે. તો રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે અને સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હોય? ફરીથી આપણે રકમ સમજીએ. એક સાયકલ સવાર જાય છે, અચાનક એ બ્રેક મારે છે એટલે 10 મીટર ઘસડાય છે અને એના પછી એ સ્થિર થાય છે. છેલ્લે સ્થિર થાય એટલે અંતિમ વેગ 0 આવે. આ શું છે? વિરુદ્ધ દિશામાં લાગતું બળ એટલે બ્રેકિંગ બળ, એટલે F = 200. તો બળ આમ લાગે, સાયકલનું સ્થાનાંતર આમ થાય, બંને વિરુદ્ધ દિશામાં, એટલે થીટા કેટલો આવશે? પાય, cos પાય માઇનસ. તો કાર્ય આપણને આમાં પણ કેવું મળ્યું? ઋણ. કારણ કે 200 ન્યૂટન એ અવરોધકીય બળ છે. તો આટલું કાર્ય થયું કોના વડે? રસ્તા વડે સાયકલ પર કાર્ય થયું. હવે સાયકલ વડે રસ્તા પર ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે, ખાસ યાદ રાખજો, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે દાખલા તરીકે તમે દિવાલ સાથે દડાને અથડાવો તો એ વખતે દડા વડે દિવાલ ઉપર જેટલું બળ લાગશે એટલું જ દિવાલ વડે દડા ઉપર બળ લાગે. પણ જ્યારે દડા વડે દિવાલ ઉપર બળ લાગશે, બળ તો લાગે જ છે પણ દિવાલનું સ્થાનાંતર થતું નથી, માટે કાર્ય 0 લઈએ છે. આ જ રીતે ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ રસ્તા વડે સાયકલ પર લાગતું બળ અને સાયકલ વડે રસ્તા પર લાગતું બળ કેવું હશે? સમાન. પણ જે સાયકલ વડે રસ્તા ઉપર બળ લાગશે પણ રસ્તો થોડો કઈ ગતિ કરે. સાયકલ વડે રસ્તા ઉપર બળ તો લાગે જ છે. કેટલું? 200 ન્યૂટન. પણ એ બળ વડે રસ્તો સ્થાનાંતર કરતો નથી. રસ્તાનું સ્થાનાંતર થતું ન હોવાથી કાર્ય 0 મળશે. તો સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થાય? 0. રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થાય? -2000 જૂલ.